હેલો મિત્રો, જય માતાજી બધાને. મારી ચેનલમાં તમને બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે જો અત્યારે દેહમાં આવ્યા હતા ફરવા માટે, અને આજ આપણી ગાડી તૈયાર કરી દીધી છે આપણે. કેમ કે ભાઈ હવે સુરત નીકળી જવું છે, કેમ કે 4-5 દિવસ થઈ ગયા અને વરસાદ બહુ હતો, અને અહીંયા બધા દેવ દર્શન થઈ ગયા છે. કેમ કે આપણી વાડીએથી આપણે હવે નીકળી જવું છે. તો ખાસ કરીને મારી ચેનલમાં ઠેઠ સુધી બના રહ્યો અને આ વિડીયો આખો જોજો. કેવો લાગે મને લાઇક, શેર, કોમેન્ટ અને નવા જોડાવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. જો આ મારી વાડી આ બેઠા ને એ મારા મમ્મી છે, એટલે મારા બા છે, બરોબર, જોઈ લ્યો. ને અમારે જો આ કારીગર છે, આપણે સુરતથી આવ્યા છે અહીંયા લાકડા ફરવા. અને હા, અને આ અમારા મોટા ભાભી છે, જો પાણી ભરવા આવ્યા છે. અને અમારા એક કૂવો છે, એટલે બધા કૂવે છે ને ભાઈ પાણી ભરાય, કેમ કે વાડીએ પાવર નથી, બરોબર. ને અમારે જો આમ જો ગજબ બે જતી હે જોઈ ખુડી છે બેસી ગયો, કેમ કે અહીંયા કાદુ છે બહુ, એને કાદુ ગોઠતું નથી. આ અમારા મોટા ભાઈ છે, જરીક હમણાં દવાખાનું આવી ગયું છે, પેરાલિસનો આંસકો આવ્યો હતો, અને અત્યારે તો બહુ સારું છે, માતાજીની દયાથી ઘણું સારું થઈ ગયું છે. પણ જો હવે બધા, અને આ અમારો ભત્રીજો છે, એટલે આખા પરિવાર સાથે બધાને મળાવી દીધા છે. ને ખાસ જો અમારા પરિવાર, આખો પરિવાર છે અમારો, બરોબર. દેહમાંથી સુરત જવા માટે જોઈ લો, બરોબર. આજનું વાતાવરણ એવું છે, ખમૈયા કરી ગયો છે 2 દિવસના વરસાદ, બરોબર. વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. દેહામાં જદુના આવ્યા, તેદુના સુરતથી વરસાદ ચાલુ જોતો, બરોબર. આજ અમે જાય છીએ, આજ વરસાદ બંધ થઈ ગયો છે, કાલનો બંધ છે ભાઈ. એટલે હવે આજ આપણે નીકળી જવું છે. તો આપણે ગાડી મોવા વટી ગયા છીએ, તળાજા એક્સપ્રેસ ઉપર સુઈ ગયા છીએ હવે, બરોબર. મારે સમજો તો બા, ચાલો આવું સુરત. અરે સુરત આવવું, વાતોમાં ધ્યાન નહીં દેવાનું. ભાણોની ખોટે ખોટે વાતો કરે છે ભાઈ, એટલે ખાલી વાતોમાં ધ્યાન નહીં દેવાનું. ભાણોની કહે ને એટલું કઈ હાસું નહીં માનવાનું. એટલે માણા આપણને શીખવાડતું હોય, આપણે થોડુંક એને કેવું તો પડે ને કે આનું આમ કરાય એમ. ચાલો ભાડા હવે, ચાલો ભાઈ. જો આપણે વળાવા આવી ગયા છે ને, આપણે નીકળી ગયા છે ઘરની બહાર. હવે પાવઠી ગામમાં આવ્યો, પાવઠી ગામમાંથી આપણે નીકળ્યા છીએ. ચાલો એ ગુડી, ચાલો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. ભાવનગર થી હવે, બરોબર. અહીંના વ્યૂ એવો આવે છે, મસ્ત રોડ થઈ ગયો છે. ને હવે ત્યાં સારી હોટલ આવે એટલે જમવા બમવા બેસી જાય, મસ્ત જમવું છે. બપોરના વાગ્યા છે 3-3:30 થવા આવ્યા છે, અને આપણે ભાવનગર પૂજ્યા છે. ને હવે અમારે વટામણ જવું છે. તો વટામણ અહીંથી છે કેટલું ખબર છે, 98 કિલોમીટરનું બોર્ડ આવે છે. વટામણ 98 કિલોમીટર. જય માતાજી. આપણે પહોંચી જાય છે ભાઈ ભાલમાં, અને ભાલનું પહેલું ટોલ નાકું તમને બતાવી નાખું આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છીએ ભાવનગરથી બહાર ભાલમાં, બરોબર. જોઈ લેજો, પહેલું ટોલ નાકું આવી ગયું છે ભાલની અંદર, બરોબર. પહેલું ટોલ નાકું આવી ગયું છે. ને હવે આપણે ગાડી ટોલ નાકામાં નાખી દઈએ, બરોબર. વિડીયો ઉતારવામાં ધ્યાન રાખવું પડે, કેમ કે ભાઈ પોલીસ આખો પરિવાર સારો હતો. દીકરી જો ભાઈ ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ
એક્સપ્રેસ હાઈવે એકદમ મસ્ત બની ગયો છે ભાઈ. સ્ટાન્ડર્ડ એકદમ કઈ ઘટે નહીં એવો, બરોબર. પેટમાં પાણી નો હલે એવો. પણ આ રોડ ઉપર ધ્યાન બહુ ખાસ રાખવું પડે ભાઈ. ખાસ કરીને જોયું આ રોડ. પહેલા આપણે ખાલી વટામણથી ભાલમાં પૂગવું હોય તો 3 કલાક વહી જતી. હવે આપણે કલાકમાં રસ્તો થઈ ગયો છે. કલાક 1.5 કલાકનો આવો રસ્તો બનાવી દીધો છે. મસ્ત છે. જો ફરતું ફેરવતો જા. બધા વીર લેતો જા. ચાલો ડક 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 ડક. હાલવાળો રસ્તો બની ગયો છે ભાઈ. મસ્ત ટીકડી છે, બરોબર. જય માતાજી. તો મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને મસ્ત આપણે પૂકી જતી ભાઈ. અત્યારે આપણે વટામણ ચોકડીએ, બરોબર. વટામણ પહોંચી જતી ને પરિવાર સાથે આપણે જઈએ છીએ હવે સુરત. દેહમાં બહુ 5 દિવસ મોજ કરી છે આપણે, બરોબર. તો હવે તો રોડે મસ્ત છે અને લોકેશન વ્યૂ હવે આવે છે. જોઈ જોયો અત્યારના વ્યૂ ભાઈ. હા, મસ્ત વ્યૂ આવે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ વ્યૂ. એટલે તમારે ઘટે નહીં એવા વ્યૂ આવે છે. હા, મસ્ત મસ્ત વ્યૂ આવે છે. સમજો અમારે જિગ્નેશભાઈ ની પોપટ થઈને બેસી ગયા છે. બધા થાકી ગયા છે ગાડીમાં, બરોબર. આ જો આકાશનું, હમણાં આજે વરસાદ નથી એટલે પણ આકાશનું વ્યૂ કેવું આવે છે એમ જોઈ લઈએ. મસ્ત. તો ખાસ કરીને મને જણાવજો કેવું લાગ્યું, બરોબર. મારા વિડીયોમાં બના રહેજો. ખાસ કરીને મને કહેજો. હવે આપણે પહોંચવા આવી ગયા છીએ વટામણ ચોકડી. વટામણ ચોકડીથી આપણે 10 કિલોમીટર જેવું દૂર છે. હમણાં નગા લાખાના ઠાકરનું મંદિર પણ આવી જાય. ઉગી જશે માતાજીના મંદિર, મોટું ભવાની માના. આપણે વટામણ રોડ ઉપર માતાજીનું મંદિર આવે. કેમ કે મેરીઓ નિવેદ લેવા જતો હતો ને એ મંદિર છે. આ જે માતાજીએ બૂટ રથ ઉભો રાખ્યો હતો ને એ મંદિર ભવાની માનું. ને આપણને રસ્તામાં જ આવે. વલખરે મેં બ્લોકમાં લીધું હતું ને આજકાલ હું બ્લોકમાં લઉં છું. 2/11/2025. હા, માતાજીની ફૂલ સુવિધા છે. માતાજીના ભાઈ દર્શન કરવા હોય ને મસ્ત દર્શન થાય એવું છે. જોઈ લઈએ. હે, માતાજીનો ભવાજી દીવાબત્તી કરી નાખી છે મસ્ત. અને આ મઢનો હાથા ફાંસો હરણે જ કરતા અહીંયા મોટો હાથ છે. કેમ કે મેરીઓ માતાજીના જે નૈવેદ્ય લેવા જતો હતો ને તે આ મંદિર અહીંયા માતાજીએ ઉતારો કરેલો છે. એ મંદિર છે, બરોબર. વાહ, જય ભગવતી મા બોટ ભવાજી હરણે જ વાળી. હાય માતાજી. આમ જો બધા દર્શન કરી લે. બેલ વગાડી લીધો છે. માતાજીનો દીવો પણ ચાલુ છે. અને અહીં રસ્તામાં આપણે દર વખતે આવીએ એટલે આપણા પરિવાર સાથે, બરોબર. માતાજીના મંદિરે આપણે દર્શન કરતા જ હોય. વાડાળે પહારવા વાટની દેવ છે ને એ માતાજીના મંદિરે આપણે ઊભા રહી ગયા છીએ ભાઈ. એમાં તો કાંઈ ઘટે જ નહીં. જો, બરોબર. કેવું લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. સારું લાગે તો માતાજી બોટ ભવાની એક નામ લખી દો. જય માતાજી, જય માતાજી, જય ભગવતી, જય મારી મા ભગવતી. આપણે સાંડલો કરી લઈએ માતાજીનો દરેક. હવે હું તમને બહારનું વ્યૂ જોવો ભાઈ. આ માતાજીના ભુવા છે ને એના પૂંજારી પણ છે. તો આપણે દર વખતે આવીએ ને એટલે પૂંજારીને મળીને જાય છે. ને પૂંજારી ભાઈ ભગત છે ભુવાજી, એ દીવાબત્તી કરે છે માતાજીની ને ભાઈ સેવા પૂંજા જે થાય એ કરે. પણ માતાજીનું મોટું મંદિર સાચું આ છે અહીંયા કે જેથી મેરીઓ નિવેદ લેવા જતો હતો ને તેથી માતાજીનું ઓલું છું ને એ મંદિર છે. આ ખાસ કરીને જોઈ લઈયો. જ્યાં માતાજીના તીરસુર માતાજીનું રાખ્યું છે. તો બધાય કોમેન્ટમાં લખજો જય બુટ ભવાનીમાં હરણેજ વાળી ને ખોહારો આ વાડની દેવ છે ભાઈ. હાલો ભુવાજી, જય માતાજી. ખાસ કરીને માતાજીના દર્શન કરવા ઉભા રહ્યા હતા. બહારનું પણ વ્યૂ બતાવ્યું તો મસ્ત. અમે માતાજીના દર્શન કરી લીધા છે. હે, મસ્ત વ્યૂ નીકળ્યું છે ને બધું મસ્ત વાતાવરણ મસ્ત છે. માતાજીનું મંદિર આ રીતે છે, જોઈ લો તમે, બરોબર. તો આ લોકો આરામ કરવા બેસી ગયા છે ભાઈ. મસ્ત મંદિર છે, એકદમ મસ્ત મંદિર છે. આ બહાર હાઈવે રોડ ટચ હો. આપણે વટામણથી ભાવનગર ને ભાવનગરથી વટામણ જઈને રોડ ઉપર મંદિર આવે છે મસ્ત. અમે દર વખતે હું અહીં ઊભો જ રહું છું એટલે ખાસ કરીને આ મંદિર નિહાળજો.
મસ્ત જગ્યા છે, પાણી પાણી પીવાનું, થોડી ઘણી પોરો ખાવો હોય તો મજા આવી જાય એવું છે. જો ભાઈ અંધારામાં એક રસ્તો હલવાના છે એમ, કેમ કે ટ્રાફિક હતું ને એટલે એક ભાઈ ગામડાના રસ્તામાં હાલ્યા છે. ગાડીઓની લેન છે મસ્ત. હા, અને ગાડીમાં હલવાના છે ભાઈ અમે વટામણ ચોકડી. ટ્રાફિક બહુ છે ભાઈ, એટલે કેમ થાય કેમ નહીં જોઈએ છીએ. આપણે ભાઈ ઉપર ગયા કરજણ ચા પીવા માટે દિલ્હી એક્સપ્રેસ. આમાં કઈ ચા પીવા મજા ન આવી અને એમ કહે છે મજા આવી ગઈ એમ. તને આશીષ જગરત મજા આવી ગઈ લાગે. ટોયલેટ કેમ હતા ગોતવા પડ્યા હતા કે બીજા છે ભાઈ કરજણ હાઈવે ઉપર દિલ્હી એક્સપ્રેસ ધાબુ છે. મસ્ત કાઠિયાવાડી હોટલ છે બરોબર. ક્યાં છે મસ્ત બરોબર. આ શાનું છે એક છે? આ શું છે? પિઝા બર્ગર. પિઝા બર્ગર સેન્ડવિચ એવું મળે? પછી કુકીઝ મળે છે, હા પપ્સ કેક એવું બીજું ચા પાણી ને એવું તો આગળ જવું પડે પીવા માટે. બધું જ મળે. હોટલ પણ ઘટે ને આવડી હોટલ બનાવી ચાલુ જ છે કામકાજ. કામકાજ હોટલનું ચાલુ છે. જોરદાર હોટલ બનાવી. પાર્કિંગ અમારા જીગાને મજા આવી ગઈ હતી. આમાં રાખી જ આવવું હોય તો બીજું કાંઈ ન જોવે. આવું છે મસ્ત બરોબર. દેખાય ને તો બહુ વિશાળ જગ્યા છે, મોટું પાર્કિંગ ને મોટી હોટલ. બહુ વિશાળ જગ્યા. કરજણ દિલ્હી એક્સપ્રેસ બરોબર. પેટ્રોલ પંપ, હોટલ, ચા પાણીનું કેન્ટીન બસ છે બરોબર. મસ્ત મજા આવી ગઈ. ચા પાણી પી લીધા આપણે કંઈ જમવાનું હતું નહીં, ખાલી ચા પાણી પીવા હતા. આપણે ચા પાણી પી લીધા છે. હવે આપણે ચડી જાય દિલ્હી એક્સપ્રેસ પાછું. જો અહીંથી દિલ્હી એક્સપ્રેસ પાછો ચડાવી જાય આગળ બરોબર. હા જાય છે ખબર નથી ભાઈને. જો ભાઈ દિલ્હી એક્સપ્રેસ પાછા ચડી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ ઉપર થઈ ગયા છીએ શરૂ બરોબર. રાતનું વ્યૂ એવા પણ આવે ભાઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર બરોબર. તો જોઈ લેજો. ને અહીં ગાડી બધી 100 ઉપર હોય ને એ જ ગાડી હાલે ભાઈ બરોબર. ટ્રક, ટોલા, બસ, ટુ વ્હીલ તો આમાં જોવાય ન મળે તમને બરોબર. દિલ્હી એક્સપ્રેસ જરી કંઈ આમ તેમ થયું હોય ને ભડાકા બોલી જાય ભાઈ બરોબર. મસ્ત ખાઈ પીને બેઠા છે. હવે ચા પાણી પી લીધા છે. મજા આવે છે એમ. અમારા આશીષભાઈ ની બધા છે અંદર